નીરુમાં 310 ઉપરની જાગૃતિ અને 330 ઉપરની જાગૃતિ, એ બે જાગૃતિમાં શું ફેર હોય? ફેર જ હોય ને, પેલી વધારે હોય ને આ ઓછી હોય. ના એ તો ખબર, તો બીજું એ તો ખબર પડી ગઈ વધારે હોય ઓછી હોય, પણ એક શબ્દ તમે એવો વાપર્યો કે પ્રજ્ઞા પણ એની શક્તિ વધે જેમ જેમ જાગૃતિ વધતી વસ્તુ જાય. એક, જાગૃતિ અને પ્રજ્ઞા બે જુદી વસ્તુ છે, હા, એક જ નથી. એટલે પ્રજ્ઞાની શક્તિ તો એને જ છે એને કાયમ માટે, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞાની શક્તિ તો એને જ રહે ને, એ પ્રજ્ઞા વધે તો છે. વાત ઘટે નહીં ને. ના એનું થાય ને, એના અંશો પ્રગટ થતા જાય ને, પ્રજ્ઞા ફૂલ થાય, ત્રણ ફૂલ થઈ જાય, અનુભવ વધતા જાય તેમ તેમ પ્રજ્ઞા એ વધારે પ્રગટ શક્તિ થતી વધતી ખીલતી જાય. એટલે સ્ટાર્ટિંગમાં પ્રજ્ઞા જે ચેતવે છે એની જે શક્તિ છે, અને 330 જાગૃતિ જેમ વધે ને જ્યારે તે ટાઈમે પ્રજ્ઞા ચેતવે, એ બેમાં પછી ફેર પડે એમ. હા, ફેર પડે, ફેર પડે. અને મનોહરની માન્યતા તો એવી હતી કે પ્રજ્ઞાની શક્તિ તો કાયમ એક ને એક જ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી કેવળ ત્યાર સુધી. અને જેમ જેમ આવરણ ખસતા જાય તેમ તેમ પ્રજ્ઞાનું શક્તિ વધારે બહાર આવતી જાય છે. અચ્છા. નીરુમાં લેટ છું એટલે મેં પિયુષ આગળ થોડું જાણ્યું. વાયા જાણ્યું. હા, એટલે સાચું કદાચ ખોટો ક્વેશ્ચન પૂછાઈ જાય રિપીટ વાળો, તો પછી એને પિયુષના માથે નાખજે. ના એટલે મને હું જરા એવું જે સમજ્યો પિયુષભાઈ આગળથી કે એ જે ચેતવનારો એ જાગૃતિ બે ના, પ્રજ્ઞા કહે છે દાદા. અને ચેતનારો, ચેતવનારું પ્રજ્ઞા, અને ચેતનારી વૃત્તિઓ કઈ છે, વૃત્તિઓ. અને વૃત્તિ કઈ તો કે પેલી બિલીફ નહીં, રોંગ બિલીફ છે ને રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ જાગૃતિમાં જાય છે, અને રોંગ બિલીફ એ બિલીફ છે, એ પૂતગલે નથી કે છે. એમાંથી વૃત્તિ, એની વૃત્તિઓ બિલીફમાં પ્રમાણેની, અને પછી એમાંથી પૂતગલ એવું સાકાર થાય છે. રોંગ બિલીફ વાળો ભાગ જે છે, હા, એ વૃત્તિઓ ધર્મ, એટલે આ સૂક્ષ્મતર અહંકારનો ભાગ આ બધો છે. અને એમાં એ તો પણ સાવ એને ચેતવા જેવું કેવું શું રહ્યું એમ? એટલે એક તન્મયાકાર થાય છે તો પેલું પ્રજ્ઞાને ચેતવે છે, એ ક્યાં ભાગે છે, ક્યાંમાં ભેળી જાય, એટલે પછી વૃત્તિઓની જે ભાવમાં પરમાર્થ પાછી વળે છે. રોંગ બિલીફના આધારે એક ભળી જાય છે, અને પછી પ્રજ્ઞા એને પાછી કરેક્ટ કરી આલે છે, રાઈટ આલે છે. આ વિષયમાં સુખ છે એવું એ બિલીફના આધારે વૃત્તિઓ વિષયમાં જાય છે. પછી તરત પ્રજ્ઞા ચેતવે છે કે આમાં તો શું સુખ છે, પછી બતાડે છે, બધું ગંદવાળો બતાડે, આ બતાડે, એટલે પાછી પેલી વળે છે, પાછી વળે છે. એવું આ જ એક્ઝામ્પલ લઈ તો એવું થાય કે રોંગ બિલીફના આધારે વિષયમાં વૃત્તિ જાય છે, એટલે જે સૂક્ષ્મતર અહંકારવાળો ભાગ છે એ જાય છે, તન્મયાકાર થાય છે. એ વખતે પ્રજ્ઞા જે ચેતવે છે એ ચેતવણી જાગૃતિવાળો ભાગ છે, દર્શન રૂપે અત્યારે તો આત્માના જે અત્યારે બહાર આવ્યો છે જાગૃતિવાળો ભાગ, એ ભાગ એ પકડી લે છે, ચેતવે છે પ્રજ્ઞા, અને ચેતે છે તો આ જાગૃતિવાળો ભાગ નહીં એ પકડી લે છે. આ વાત એકદમ ચેતવે છે પ્રજ્ઞા, પકડી છે, એટલે તે ઘડીએ પાછી વળે છે ત્યારે તો પ્રજ્ઞા છે ને એક વખત લાડ કરે છે, એટલે એ મોમેન્ટે તો છોડી જ દે છે પેલી. પછી જાગૃતિ આ જો પકડી લે ને આ પ્રજ્ઞાએ જે બતાડ્યું છે, તો એ પછી કન્ટિન્યુ રહે, નહીં તો પછી પાછું ફરી પેલી તો જતી રહેવાનું છે વૃત્તિઓ, થોડી વાર પછી પાછું. આમાં જેટલો અનુભવ કાચો છે ને, આ દર્શન છે, અનુભવ નથી. એ અનુભવ કાચા લીધે એટલે આગળ નેક્સ્ટ લીટીમાં જવાબ આવે છે કે ચેતવવાનું શા માટે જરૂર પડી, એ આગળની 4 લીટીમાં આવે છે એક્ઝેક્ટલી, કે કર્મના ઉદયને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું, તે ઘડીએ પેલો ચેતવે પ્રજ્ઞાશક્તિ. એ કેમ પેલી બાજુ કે આ બાજુ આવો? કોને ચેતવે છે? આ તો મરેલું ભાગ જ છે ને, એને ચેતવીને એ મરેલું નથી, મિશ્ર ચેતન છે. તો એ આ મિશ્ર ચેતન એટલે જે અત્યારે જે હું પોતે જે સ્વરૂપે છું, હું અત્યારે જે હું પોતે જે છું એ પોતે એ ચેતે છે ને. આ તો જે પેલું રોંગ બિલીફ વાળો ભાગ જેટલો રહેલો છે એટલા ભાગની વાત છે. આ અજ્ઞાની બાવો જે કહીએ છે ને, અજ્ઞાની બાવો, એટલે એ ભાગમાં એને ચેતવે છે, એને પ્રજ્ઞા ચેતવે છે.
બિલીફ છે એટલે પાવર ચેતન એમાંથી ખેંચાઈ જશે અને પૂતગલ એટલું ખરી પડશે. એની બિલીફ જ ફેરવ કરે છે શું, એટલે પેલું પાછી વળે છે. એટલે બિલીફના સિક્કા પેલો 1000 સિક્કા હોય તો આની પાસે 50 આવ્યા અને પેલા પાછું નવા ઉપાડતો જાય છે, અનુભવ વધતા જાય છે. એટલે આ પ્રજ્ઞાને એ બે વચ્ચે ડાયરેક્ટ કનેક્શન છે ખરું? અજ્ઞાની ભાવ અને પ્રજ્ઞાની એ ત્યાં જઈને વર્ક એનું ફિલ્ડ જ એ છે ને, કામ ક્યાં કરશે એવી આ જ્ઞાની બાવા કરતો હું એવું સમજો છો કે વચ્ચે આ જ્ઞાની બાવાનું એક સ્ટેશન છે. જ્ઞાની બાવો પ્રજ્ઞા તો કેવું છે કે જ્ઞાની બાવો એટલે પેલું જાગ્રત આત્મા. આ એ જ કહું છું. હવે પ્રજ્ઞા એટલે કેવું છે, એ તો ફ્લેશ જ કરે છે. એ ફ્લેશને આ જાગ્રત આત્મા પકડી અને પેલો અજ્ઞાની બાવો છે એટલે જ્ઞાની બાવો પકડી ફ્લેશને અને અજ્ઞાની બાવાને કહે છે એલા તું સુધાર, તું આમાં ના જા, જો અહીંયા છે. હા એટલે કહેવાનું શબ્દો આ તે બધું આની પાસેથી છે. ચેતે છે કોણ તો પછી? એ પેલી જ ચેતે છે. અજ્ઞાની બાવાની જે વૃત્તિઓ છે એ ચેતે છે અને પાછી વળે છે. આપણે એટલું શોર્ટ રાખો, બરોબર છે. અને એ કેવું છે કે આ શોર્ટ છે ને, ખલાસ શ્રીમદે કહ્યું છે ને, વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. વૃત્તિઓ પાછી વળે છે, આમાં બહાર જતી હતી તે પાછી વળે છે. એને નાને કઈ કન્સર્ન શું એટલે આ વૃત્તિઓની વાત છે કે વૃત્તિઓ જ આ બધી બહાર ફસાઈ ગયેલી છે એને પાછી લાવવાની છે. એટલે આ પ્રજ્ઞા અને જાગૃતિ બે મળીને કામ કરે છે. એકથી નથી થાય એવું, એકલી જાગૃતિથી નથી થાય ને એકલી પ્રજ્ઞાથી નથી થાય. બેઓનું કોમ્બિનેશન થવું જોઈએ. પ્રજ્ઞા ફ્લેશ કરે ને પેલી જાગૃતિ પકડી લે એને, ત્યારે પેલું થ્રુ આઉટ જરે. એટલે આ જ્ઞાન સમિતિ ને અજ્ઞાન સમિતિ વાળું, આ જ્ઞાન સમિતિ અને જ્ઞાન ચેતવે છે જ્ઞાન સમિતિ વાળું, એમાં બધું આવી જાય. પ્રજ્ઞા સમિતિ અને પેલું અજ્ઞા સમિતિ. એમાં પછી એ બાજુ બધું આવી જાય. પ્રજ્ઞા વિભાગ એ કૃપા છે અને જાગૃતિ એ પુરુષાર્થ છે. હા એટલે બે વસ્તુ છે કે પ્રજ્ઞા એ કૃપાથી ઉત્પન્ન થયેલી છે, એમાં કશો પુરુષાર્થ કર્યો નથી. અને આ જાગૃતિ એકવાર કે તો ઊભી થઈ છે એને આપણે જ્ઞાન મળે છે ત્યારે, પણ પછી ત્યાર પછી પુરુષ થઈને પુરુષાર્થ ધર્મ જાગે છે. પછી હવે એ પુરુષાર્થ ધર્મમાં રહેવું એ ખરો રિયલ પુરુષાર્થ છે. પણ એ પુરુષાર્થ ધર્મમાં રહેવા માટે સંજોગો ઊભા થાય છે ને, એ સંજોગો ઊભા થાય ત્યારે પેલું તપ થાય, ત્યારે અનુભવ થાય, દશા આવે ને જાગૃતિ વધે. હા એટલે આ બધી વસ્તુઓ તમને આજ્ઞામાં રહો, તપ કરો, પ્રતિક્રમણ કરો, આ બધું તમારી જાગૃતિને વધારવાની છે. સત્સંગમાં રહો. આવી જો આ શિબિર વધી તો બધાને અનુભવ થાય કે ઘણી જાગૃતિ વધી ગઈ. પહેલાં જે નહોતું કોઈ રિસ્પોન્સ નહોતો આવતો તો બધું ઘણા બધા રિસ્પોન્સ આવવા મળ્યા. પહેલાં તો બાણા બંધ જ હતા, ઠોક ઠોક કરીએ તો જવાબ ના આલે. હવે કંઈક જવાબ આલે છે, હું જાગું છું, હા ઉઠું છું, બારણું ખોલતા વાર લાગશે પણ હું જાગું છું, એટલો તો રિસ્પોન્સ આવ્યો. નીરુમા, પેજ નંબર 295 પર બફમ વર્ડ છે, એ શું છે? બફમ એટલે બેફામ, ગફલત, ગફલતમાં જતું રહે. અને દીપકભાઈ તમે હમણાં કહ્યું ને પાવર ચેતન ખેંચી લે પૂતગલ, માન્યતાઓ બધી એટલે શેમાંથી ખેંચી લે, કોણ આ ખેંચે? જે અજ્ઞાની બાવો ખરો ને એની પાસે જેટલું સ્ટોક છે ને અજ્ઞાનનો, એ પાછું અજ્ઞાન કાપતા જવું પડે ને, એ અજ્ઞાન બધું ખલાસ થતું જશે અને પછી કેવળ જ્ઞાની થઈને ઊભો રહેશે. આ માન્યતા છે ને, વિષયમાં સુખ છે કે માનમાં સુખ છે, પૈસામાં સુખ છે, મારું કોણ, એ બધાને છોડાવ કરતો જાય ને, એ પ્રજ્ઞા કરે, બરાબર? પ્રજ્ઞા છોડાવે છે એટલે નિશ્ચેતન થતું જાય, પેલું પછી ખાલી થઈ જશે. અને આ જાગૃતિ વધતા 300 ડિગ્રી, 310, 320 વધતી જશે. એટલે હવે કિન્નર પૂછે છે, માઇક લઈને બેઠો છે, પૂછ. એટલે વૃત્તિ એ પકડાતું નહોતું, અત્યારે જરાક ખ્યાલ આવ્યો. એનું વૃત્તિ ઇંગ્લિશ કરવું હોય તો એવું થાય, ઇટ ટેન્ડ્સ ટુ, પેલી બિલીફ અંદરથી ઊભી થાય એ નીકળે છે. પછી તો કે આપણો અંદરથી એક એવો ભાગ હોય છે કે જે બાજુ ઢળતો હોય નિરંતર, કાં આત્મા બાજુ ઢળતું હોય ને કાં પેલા બાજુ ઢળતું હોય, એવું અંદર લાગે. તો કે જે ઇટ ટેન્ડ્સ ટુ, તો કે ટેન્ડ્સ ટુ કોની બાજુ જાય છે? તો કે આત્મા બાજુ જાય છે. તો કે વૈડી વૃત્તિ પાછી, અને પેલી બાજુ ગયું તો એ વૃત્તિ પેલી બાજુ ગયું.
વૃત્તિ દાદા એ કહી કે છે વર્તીને પાછું ફરે છે કે છે વિષયમાં સુખ છે તો વિષયમાં વર્તીને પાછું ફરી આવે. વૃત્તિ એટલે વર્તી આવે, વર્તે એ વૃત્તિ. આ વિભાવમાં વર્તી આવે છે અને આ સ્વભાવમાં વર્તે છે. એ તું એ શબ્દ તારા અંગ્રેજીમાં જે ગોઠવે ગોઠવ, પણ આ બરાબર ટુ એન્ડ ફ્રો, આમથી આમ જાય ને આમથી આમ જાય. આમ તો જાય જ છે પણ આપણે એમ ખેંચીને આમ લાવીએ છીએ. પ્રજ્ઞા એ જાગૃતિ. એ ટેન્સ ટુ જે કરવું એ. પેલા તો મને કહે ટેન્સ ટુ શું છે? મારું અંગ્રેજી કાચું ને તારું જેટલું પાકું નહીં. ના ના, મારું બી કાચું જ છે. પણ તો પેલું દાદાએ કીધું ને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, તો આપણને ક્યાં સમજતું હતું? તો આ તો કદાચ પકડાઈ જાય તો. આ અંગ્રેજીથી પકડી લે તો વાંધો નહીં, આમ જતું રહે. ટેન્સ ટુ ભૂતકાળ પેલી બાજુ સંસાર બાજુ નોય આપણું નોય મારું. ટેન્સ મી ટુ ને બદલે મી તો આપણું. આવું ઇંગ્લિશ તો કોઈ ના આવડે. આ સાયન્ટિસ્ટ લિટરેચર કોઈ ના આવડે. ટેન્સ ટુ એન્ડ ટેન્સ મી. હમણાં પેલું વાત કરતા ને કે આ બધું રિસ્પોન્સ સારો આવે છે, એટલે આમ ફરીને આપણે બહાર જઈને પાછા અંદર આવીને મહાત્માને જોઈને તો એટલું બધું આનંદ થાય કે આટલા બધા આપણા મહાત્મા ડિસિપ્લિન વાળા, એકદમ આમ બધા ચોપડી લઈને એકદમ સ્થિર, એકેયનું અંતસ્કરણ છે ને ઊંચું નીચું નથી થતું એવું લાગે છે. આખું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સહેજે ચોંટી ગયું છે. આ તો ખાસ વિડીયો મને અત્યારે જ વિચાર હતો કે બધા વિડીયો પાડી લે, એટલે આ તો ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં થઈ રહ્યું છે, એવું નથી થયું. આટલા ડાયા કોઈ દાડો નથી થયા. એ ચોટલી બાંધીને, હા આપણે એકાવતારી થવું છે, એકાવતારી પરીક્ષા આપવા બેઠા હોય ને એમ ચોટલી બાંધીને. એકદમ આમ એટલા બધા અંતસ્કરણ સ્થિર થઈ ગયા છે ને, પાછળથી ફરીને જોઈએ કેટલા બુકો લઈને, કોઈ પેન્સિલ થી સવાર ત્યાં સુધી 9 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી, વચ્ચે થોડું પેલું જાય છે 3-4 કલાક, બાકી જેટલા બધા કલાકો 6-7 કલાક એ બધા એક જ સ્ટેન્ડ સ્ટીલ. બધું અંદર બહાર બધું. પૂતગલે ઊંચું નીચું ન થતું. બહુ બાથરૂમ થાય તો કેટલું ડબાય કરે બાપડા. પછી છેવટે બ્રેક તું થાય ત્યારે જાય. પેલું 2.5 કલાકનું સેશન વાંધો ને બધા સક્સેસફુલ થયા હતા. 3 કલાક થી એટલે હવે પછી થોડું 5-10% જતા રહે છે અડધી કલાક છેલ્લા બાથરૂમ માટે, નહીં તો એ નહોતું થતા. શું કરે હવે, લિમિટ આવે કે ના આવે? ક્યાં અનંત શક્તિ ચાલે એવી નહીં. આગળ આવી નજીક લઈએ. એની સામે તો શું કે છે બોલ. આજે હમણાં દીપકભાઈએ કીધું ને કે વૃત્તિઓ વર્તીને પાછી આવે છે, એટલે વર્તું એટલે ત્યાં રીતસર અનુભવ કરીને પાછી આવે એ ટાઈપની, કે ત્યાં ખાલી જસ્ટ જોઈને પાછી આવે? ના ચોટે છે ને, ચોટે છે પછી આપણે ઉખાડવી પડે છે. એટલે તન્મયકાર થતી દેખાય થાય ત્યારે પાછી ખેંચવી. નહીં થાય તો જરૂરત જ નથી. નિરૂમા, આ જે વૃત્તિઓની વાત કરીને ત્યાં વર્તે છે, એને આપણે આત્માના પર્યાય તરીકે લઈ શકીએ? ના અહીંયા આત્મા અહીંયા છે જ નહીં. આ તો એથી આગળ જાડું થઈ ગયેલું હતું બધું, અને સૂક્ષ્મતર અહંકારની વાત છે. આત્માનું નો આ એમાં જે આપણે ના એ ખાલી આત્મા માટે જ પર્યાય શબ્દ દાદાએ કહ્યું છે ને, આ અહંકાર માટે ના, મૂળ તત્વ માટે જ પર્યાય છે. એટલે અહીંયા વૃત્તિઓ કહો, બિલીફ કહો, જે કહેવું હોય, એટલે તમે જે જ્ઞાકારને એ આમાં ના લાગુ પડે. નિર્મા, આપણે કહી છે ને કે દાદા જ બોલે છે આ બધું, તમારે તો ખાલી સાંભળવાનું. તો આમાં આ વખતે તમારે કંઈ સ્પેશિયલ કરવું પડે? આ કે આ 12માં આનું જ છે કે આમાં કોઈ બટન દબાવવું પડે કે આ એ સહજ જ હોય? ના બટન નું નહીં, આ તો આપતો વાણી બહારનું જ છે, આ છે તે છે, તો એ તો કંઈક તમારે ફિક્સ થયું ને, તો આમાં દાદા જ બોલે છે. એટલે તમે વાંચવાનું છે, વાંચે છો તમે બધા, પછી એમાં કંઈ એક્સપ્લેન કરવાની વાત હોય તારે બોલવાનું હોય ને. અમારે તો બહુ ઓછું બોલવાનું હોય. આ તો અમને બહુ ઇઝી લાગ્યું, દાદાને તો બહુ ઇઝી લાગ્યું. હવે બેસી રહેવાનું, ખબરે કરવાનું, પછી ક્યાંક જ ખરેખર જ્યાં હાઇલાઇટ કરવાનું છે ત્યાં જ એક્સપ્લેનેશન આવે. બાકી તો બધું બહુ સમજાય એવું હોય છે દાદાનું.
અને આ બધા જરા આ બધું આટલું થોડાક પહેલે દાડે થોડું ઓછું સમજાય મહાત્માઓને. ફર્સ્ટ સેશન ઓછું, બીજી સેશન થોડી વધારે, 2-3 દાડા કરતાં કરતાં હવે બધી ટર્મિનોલોજી ફિટ થઈ જાય છે. બધું એમ અંદર સીધું ઉતરી જાય છે. કારણ કે ડેવલપ થયા ને આટલામાં, કોર્સ કરતાં ડેવલપ થયા ને. બટન નથી દબાવવાનું, કેટલા બોલવાનું, એ બોલે એ જ આપણે તો જોવાનું, સાંભળવાનું. દીપકભાઈને એવું જ છે. પછી આગળ પેજ નંબર 298. નિર્મા, એક મિનિટ. આપણે જે આત્મા લક્ષ ને પ્રતીતિમાં હોય છે, શુદ્ધાત્મા, તો આપણે જાગૃતિ તમે કહો છો ગ્લિમ્પસીસ આપે, ફ્લેશ આપે, સોરી પ્રજ્ઞાશક્તિ ફ્લેશ આપે, તો એ લક્ષ ને પ્રતીતિમાં હોય છે કે પછી પ્રજ્ઞાશક્તિ આવે ને જાય એવી ન હોય? આવે જાય, એને નથી હોતું. જાગૃતિ એ નિરંતર હોય છે? જાગૃતિ, હા, જાગૃતિઓ છે, કાયમ હોય છે. એ ફેરફાર થઈ ગઈ, સેટ થઈ ગઈ. તો પ્રજ્ઞાશક્તિ ક્યારેક ઘટવટ થાય પણ હોય ખરી, એટલે આપણે લાગે ઓછી થઈ, પણ આમ નથી થતી. એટલે મેઇન કોન્સન્ટ્રેશન કેના પર? જાગૃતિ પર જ કરવાનું. ને પ્રજ્ઞાશક્તિ ખાલી ચેતવવા માટે એ તો એની મારે હાજર થઈ જ જાય છે. પ્રજ્ઞા તો શું, એને કશું આ જાગૃતિને એની પાછળ પડો ને એટલે ઓટોમેટિક પેલી આવે જ છે. તો છે પ્રજ્ઞાનો રિસ્પોન્સ જેમ સાંભળે ને તેમ પ્રજ્ઞા પછી આ બધું સાંભળતો જ ના રિસ્પોન્સ, પછી પેલા શું કરે બિચારા? ચૂપ સુઈ જાય કે આપણે માનતા જ નથી, જે ભોગવાઈને પછી પાછો આવશે સમજાવીશું. બસ એવું જ. એટલે એક રિસ્પોન્સ આપે ને જો વળે ને તો પછી રિસ્પોન્સ આપનારો ખુશ થઈ જાય ને પછી કૃપા ઉતરતી જાય. ચેતનારો પાછો ફરવો જોઈએ, તો ચેતવનારો પછી મજા આવે ચેતવવાની. ચેતનારો ઊંધો ચાલ્યા કરતો હોય, પછી ચેતવનારો કે તું તારી જા માર ખાન પછી આવજે. તકલીફ ત્યાં જ પડે છે, આપણે સાંભળતા નથી અને પછી ડિફિકલ્ટીથી પાછું આવવું પડે છે. એટલે ફોર્સ છે બધા, માર ખાઈને પછી ભોગવટો આવે. એટલે અહીં આવે છે આગળ એ જ વાત આવે છે. હવે નિર્મા બસ આ પ્રજ્ઞા જે ફ્લેશ કરે અને જાગૃતિ પકડી લઈએ, તો પેલો પ્રતીતિનો જે તાર ખરો એ તો ચાલુ જ હોય, તો એને જાગૃતિ જ કહેવાય છે બેન. પ્રતીતિની તારને જ જાગૃતિ કહેવાય છે. બરાબર. નિરૂમા, ચેતનભાઈને આવી કંઈક સમજણ પડી જાય બધા ડિસ્કશન પરથી, સહેજ ક્લેરિટી માટે પૂછું છું. પ્રજ્ઞા એ આપણને આપણી જે બિલીફ છે જેના આધારે મંગળદાસ આખો ચાલે છે અને એના બિલીફના રક્ષણ માટે અજ્ઞાની બાવો ઊભો છે. તો જ્યારે બી વ્યવહારમાં એ પરિણામ પામે છે એ વખતે પ્રજ્ઞા સમિતિ એને ચેતવે છે. અને એ અનુભવ દરમિયાન જો સંભાવે એટલે દાદાની આજ્ઞાઓ પાળવાની કોશિશ કરીએ પુરુષાર્થથી, તો જે નવો ભાગ ડેવલપ થતો જાય એને આપણે જાગૃતિ કહીએ. અને જે પેલો બિલીફનો જે ભાગ છે એ અજ્ઞાની બાવાનો ભાગ છે કે એનાથી પણ ઊંડાણનો ભાગ છે. અને બીજું કે એ બિલીફ અને કર્મ, જે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે અજાગૃતિનું કારણ કર્મ છે, કર્મનો ભોગવટો છે, એટલે કર્મ જ્યારે ઉદયમાં આવે છે એના કારણે અજાગૃતિ રહે છે. તો આ જે બિલીફ અને કર્મ એ બે વચ્ચેના સંબંધમાં કંઈક ક્લેરિટીની જરૂર લાગે છે. કર્મ છે ને જે આપણને ફોર્સ, જે વાત કરે છે ને કર્મના ફોર્સથી આપણી જાગૃતિ ડીમ થાય છે અને ધક્કો લાગે છે, તો આ કર્મના ફોર્સને લીધે તમારું અનુભવ પદ નથી રહેતું, તમારે નિકાલ કરવા ઉતરવું પડે છે નીચે. એ જે કર્મના ફોર્સની વાત છે ને એ ઇફેક્ટમાં આવેલી વાત છે. શું એ મૂંઝવણ કરે છે. પછી બીજો કર્મનો વિભાગ જે અંદર સૂક્ષ્મમાં છે, આ સ્થૂલમાં આવ્યો, બહાર દેખીતો હોય, અને બીજો સૂક્ષ્મમાં છે. સૂક્ષ્મમાં એટલે પોતાના જ કશાય રૂપી, પોતાના જ મૂંઝવે, પોતાને જ ગુંગળાવે, પોતાના જ મન બુદ્ધિ ચિત્તને અહંકાર. આજે એને બીજા આપણે એને ભરેલો જ માલ કહીએ છીએ. અને હવે કર્મ શબ્દ આપણે નથી આપતા, પણ આપણે એને ભરેલો માલ કહીએ છીએ. પેલું બહાર સ્થૂળમાં આવે છે તો આ કર્મનો ધક્કો આવ્યો કહીએ છીએ સ્થૂળમાં. એટલે અંદર જે આવે છે ખરેખર તો કર્મ જ લઈને આવેલા છે તે, પણ આપણે એને સૂક્ષ્મ છે એટલે એને જુદું પાડ્યું કે આ ભરેલો માલ છે.
એટલે ભરેલું માલના ધક્કા આવે છે. શું ત્યારે એ અજ્ઞાની બાવો એ બધો ભરેલો માલ એટલે આપણે એને અજ્ઞાની બાવામાં મૂકીએ છીએ. કષાયો છે, ક્રોધમાન માલવ છે, બધું અજ્ઞાની બાવાનો જ માલ છે. એની જ બધું એ બિલીફથી ઊભું થયેલું છે બધું જ. હવે એમાં જે આ તન્માયાકાર થઈ જાય છે, એનો ફોર્સ આવે ને ત્યારે તન્માયાકાર થઈ જાય છે, સૂક્ષ્મતર અહંકાર છે. એ તન્માયાકાર થઈ જાય છે ત્યારે કશું ભાન રહેતું નથી. પણ ત્યાં આગળ પ્રજ્ઞા જે આપણી પ્રગટ થયેલી છે એ ઇન બિટવીન ક્યારેક વચ્ચે ફ્લેશ મારી દે છે કે રે આ તો આપણે તન્માયાકાર થયા ને આવું થયું. હવે એ ફ્લેશ મારે છે ત્યારે પેલી જાગૃતિ જે છે, જે આ જ્ઞાન મળે છે ત્યારે સૂક્ષ્મતમ અહંકાર આખો ટર્ન થઈને જાગ્રત આત્મા થઈ જાય છે. એ નિરંતર પછી એમાં ફેરફાર એ રહે છે જ, એમ જતી નથી. એને નિરંતર પ્રતીતિ કહો કે નિરંતરની જાગૃતિ કહો, સહાયક સંકેત, આ બધું એ ભાગને લાગે છે. એ પછી જાગ્રત આત્મા એ આખો જ્ઞાની ભાવો તરીકે થઈ જાય છે. એ પકડી લે છે આને. શું જે આ પ્રજ્ઞા ફ્લેશ મારે છે ને કે તન્માયાકાર થઈ ગયા, શું થયું, એ ફ્લેશમાં જે કંઈ ધૂંધળું દેખાય છે એ જાગૃતિ પકડી લે છે અને પછી એમાં છૂટું રાખે છે. પછી તન્માયાકાર નથી થવા દેતી જાગૃતિ. આમાં સૂક્ષ્મતર અહંકારને તન્માયાકાર નથી થવા દેતી. પ્રજ્ઞા પછી એનું કાર્ય પૂરું થઈ જાય છે, પછી જાગૃતિનું કામ ચાલુ રહે છે. એટલે આ બધું આખું પ્રજ્ઞા સમિતિના જ બધા મેમ્બર્સ છે અને પેલું આજ્ઞા સમિતિના મેમ્બર્સ છે. એટલે આ પ્રજ્ઞા સમિતિના મેમ્બર્સમાં જાગૃતિનો પણ એટલો જ રોલ છે. જો જાગૃતિ પકડી ના શકે ને તો પછી થોડુંક આગળ જાય ને પછી છોડી દે ને એટલે પાછું પેલું બધું કરેલું પર ટાળું પડી જાય. એટલે ફરી પાછું પેલું બધું અજ્ઞાની બાવો ઊંચો થાય, એનો ફોર્સ આવે, ત્યાર પાછું તન્માયાકાર થાય. આ પાછું રિપીટ થયા જ કરે છે. એટલે જાગૃતિની જ્યાં કચાશ પડતી હોય છે ત્યાં આ પ્રોસેસમાં પેલો ટુ એન્ડ ફ્રો વધારે થયા કરે છે. અને પછી જાગૃતિ એકવાર આપણે અનુભવ થઈ ગયો, બધું ખબર પડી ગઈ, છતાંય પાછું પેલું જાગૃતિ છોડી દીધું હોય ને એટલે ફરી પાછું એનું એ ચડે આવે, ફરી પાછું એનું એ ચોખ્ખું કરવાનું રહે આપણને. ફરી પાછું એનાલિસિસ કરીને થોડું પાછું વર્કઆઉટ. પણ જે એકવાર આપણે વર્કઆઉટ કર્યું એટલે પછી બીજી વાર ઇઝી પડે, એટલું વાર ના લાગે. પણ પાછું આમ ફરી મજૂરી થોડી કરવી તો પડે જ. એટલે જો જેની જાગૃતિ પાવરફુલ હોય ને એકવાર પકડી લે એટલે પકડી લે, પછી થોડું મરતા સુધી એ છોડે નહીં એ વસ્તુ, ફરી એમાં તન્માયાકાર ના થવા દે. આવો પ્રોસેસ થતો હોય છે. એટલે એવું કહી શકાય કે મૂઢાત્મ દશા એટલે આત્મા પ્લસ અજ્ઞાની ભાવો કે જે હજી બિલકુલ સભાનતામાં નથી. જ્ઞાન આપ્યું એટલે આત્મા પ્લસ પ્રજ્ઞા પ્લસ અજ્ઞાની ભાવ, એટલે એને અંતરાત્મ દશા કહી. પછી અજ્ઞાની બાવાની સામે જ્યારે પુરુષાર્થ માળે એટલે જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ જ્ઞાની બાવાનો પોર્શન આખો વધતો જાય, ધીમે ધીમે અજ્ઞાની બાવો ઘટતો જાય. રાઈટ. એને એટ અ પોઈન્ટ કે જ્યારે અજ્ઞાની બાવો ટોટલી ખલાસ થઈ જાય ત્યારે પ્રજ્ઞા સમિતિ બને અને પ્રજ્ઞા સમિતિ અલ્ટિમેટલી આત્મામાં ડિઝોલ્વ થઈ જાય. દેટ ઇઝ શુદ્ધાત્મા દશાનો અનુભવ એવું કહેવાય. ત્યાં સુધી ઇન બિટવીન અંતરાત્મ દશા, પહેલાં મૂઢાત્મ દશા, એવું કહેવાય કે પેલો પોર્શન ટોટલી ખલાસ થઈ જવો જોઈએ અજ્ઞાની બાવાનો. હા, એ ઝીરો થાય છે. આ બાજુ આ ભાગ પાર્ટ ઝીરો થાય છે, બીજી બાજુ અજ્ઞાની બાવો 360 ડિગ્રી થાય છે. એના માટે કર્મ ઉપકારી બને કે જ્યારે જ્યારે બી ઉદયમાં આવે આપણે ઓબ્ઝર્વ કરીએ. એટલે આપણી ફિલ્મ જ છે, હવે ફિલ્મ છે ને આપણે એના પ્રેક્ષક છીએ. એટલે આ જ વસ્તુ આપણને આ સંબંધથી આપણે આખી પૂર્ણાવતી થાય. એના માટે આપણું બોડી એ સ્ક્રીન છે. હા, એક્ઝેક્ટલી. એને જોયા કરીએ કોન્સ્ટન્ટલી ખખડાઈએ એને. અને આ બધામાં આપણે કહ્યું ને પેલું પ્રોજેક્ટર મશીનની પાછળ પેલું લાઇટ છે ને, બીમ, કેવળ જ્ઞાન સ્વરૂપ, એ અલ્ટિમેટ વસ્તુ એ છે. એના આધારે આ બધું જ ફિલ્મ ચાલે છે. શું કહે છે તું? નિરૂમાં આપણી જે સૂક્ષ્મતમ અહંકાર બિલીફ રૂપે હતું એ તો ચેન્જ થઈ ગયું. સ્થૂળ ખબર છે, સૂક્ષ્મ ખબર. સૂક્ષ્મતર અહંકારમાં શું શું આવે બિલીફો સિવાય? આ બધી જ બિલીફો જ્યાં જ્યાં એ તન્માયાકાર થાય છે એ બિલીફના આધારે તન્માયાકાર થાય. વિષય રોંગ બિલીફનો સ્ટોક, રોંગ બિલીફનો સ્ટોક. જ્યાં આપણને વિષયમાં સુખ છે એવી બિલીફ છે તો ત્યાં તન્માયાકાર થાય. હજુ પૈસા કમાવામાં સુખ છે તેઓ તન્માયાકાર થાય. પછી પૂતગલને દોડાડે મુંબઈ. એટલે સૂક્ષ્મતરમાં બધું બિલીફનો સ્ટોક જ આવે. હા,
એ આપણે ઉડાવડાડ કરે છે, પ્રજ્ઞા બતાડે એને કે આવી બિલીફ છે, પછી જાગૃતિને દેખાડ કરે, જાગૃતિને દેખાડ કરે, જો પકડી લે કે પ્રજ્ઞા જે બતાડે જાગૃતિ પકડી લે અને દેખાડ કરે, જો આમ છે આમ છે આમ છે આમ છે, આમ બિલીફના આધારે આવું થાય છે, બિલીફ પાછું આવી જાય, ખરી બિલીફ આ છે, શુદ્ધાત્મામાં સુખ છે, આમાં કશું છે નહીં, બતાડ કરે. નિરૂમા, જાગૃતિ કચાશ કાચી પડી જાય છે એનું કારણ શું છે? કાચી એટલે આ પેલા ફોર્સ હતા બહુ છે ને, એટલે પકડી નહીં શકતી, એ પકડી રાખી નથી શકતી, પકડે છે ખરી પણ એવી પકડી રાખી નથી શકતી. પછી પાછું બીજું કશુંક આવે ને, બીજો ફોર્સ આવી જાય ને, એટલે પછી આ મૂકી દે ને પછી બીજામાં ચાટવું પડે ને, ત્રીજામાં ટો, એક પછી એક બધા મારા બહુ છે ને, શું એક આખું એક માણસ સામું આવે તો આપણે આરામથી સેકન્ડ કરીએ, પણ બધા હામટા ટોળા આવે તો કેમનું સેકન્ડ થાય? એટલે પેલી જે બસો જે આવવાની જે વાત કરતા, ટ્રાફિક ત્યાં પછી આપણે વેઇટ ને વોચ કરવું જ પડે, એટલે છૂટકો જ નથી. એટલે આપણે આ ટ્રાફિક ઓછો થવા દો, ત્યાં સુધી જેટલું આપણાથી શુદ્ધાત્માનું કા તે બધું થયા કરતું કર્યા રાખવાનું. શું એમાં આપણે હું મંગળદાસનો જે દાખલો હતો ને, થિયેટરનો દાખલો હતો, એટલે હવે આ તમે જે આખું સમજાવ્યું એના પરથી એ પેલું સમજાવ્યું કે પેલો પ્રેક્ષકને જોનારને પ્રેક્ષક જે છે એને કેનારો દાદા એક આપણને આમાં આપ્યો છે, એને ઢંઢોળે છે કે લા તું આ સામે નહીં, આ જો પાછળ, એટલે એ ચોથો છે. પ્રેક્ષક પેલું લાઇટ, અને એ પ્રેક્ષકને રાઈટ બિલીફ કરનારો એક ચોથો પાછો છે કે જે એને કે કરે છે કે આ અહીંયા ના જા, આ જો પાછળ. એટલે એ કાયમ માટે 3 કલાક સુધી પેલો પ્રેક્ષકને કેનારો છે જ એક જણ, એ છે જ કાયમનો છે, એને કયા જ કરે છે. પ્રજ્ઞાશક્તિ, એ પ્રજ્ઞાશક્તિ, આખી પ્રજ્ઞા સમિતિ, એ મૂળ લાઇટનું જ રિપ્રેઝેન્ટેટિવ છે. હા, એનું જ રિપ્રેઝેન્ટેટિવ છે. એટલે પાછળથી જ આવે છે કે પેલા તું જોઈને આવ્યો છું, આ પાછળ જ છે બધું, પ્રોજેક્ટર રૂમમાંથી જ. ના, હું ઓથોરિટીથી કહું છું, અહીંયા છે જ, હું એનું જ મહેમાન જ છું, પાર્ટ ઓફ ઇટ, મહેમાન જ છું. કન્ટિન્યુ 3 કલાક સુધી કયા જ કરે છે. તમે ઊંઘો તોય કયા કરશે, એ લેન્સ એવી જગાડી દીધી છે. એ લેન્સની આ બાજુ છે ને એટલે બીજી ફિલ્મ ચિત્રે છે, એ લેન્સની આ બાજુ આવી જાય તો નવી ફિલ્મ ના ચિત્રાય. શું કહો છો? લેન્સ, એ લેન્સની આ બાજુ એટલે આખું પ્રોજેક્ટર ની પાછળ આ બાજુ વચ્ચે લાઇટ છે, આ બાજુ લેન્સ છે, ફિલ્મ છે વચ્ચે, અને પોતે આ બાજુ બેઠો છે, અંધારામાં રહીને પેલી બાજુ જોએ મજા કરે છે, તે નવી ફિલ્મ ચિત્રતો જાય છે. એ જો આ બાજુ આવી જાય ને કે ભાઈ મૂળ લાઇટની પાસે, પ્રેક્ષકની વાત કરું છું, પ્રેક્ષક વાળો નવી ફિલ્મ ચિત્ર્યા કરે છે. દ્રષ્ટિ આ બાજુ દ્રવ્યકર્મની બહાર હોય, દ્રષ્ટિ જો પાછળ એની જાય ને તો પછી એ નવું ફિલ્મ ના ચિત્રે. સાચી વાત. એટલે હવે આમાં પાછું આ રીતે એક કરીએ, બુદ્ધિના જ પ્રશ્ન છે, આમાં એક રીતે કરીએ કે જે ફિલ્મ છે એ મંગળદાસ, પછી પ્રેક્ષક જે છે એ સૂક્ષ્મતર અહંકાર વાળો અજ્ઞાની ભાવો કે જે કોઈ એ પ્રેક્ષક, પછી મૂળ લાઇટ તો 14 લોકનો આપણે 360 ડિગ્રી વાળો, અને પેલો કેનારો આવે છે કે પાછળ જો એ પ્રજ્ઞા, એમ કરીને 4 ભાગ આપણે પાડીએ છીએ. નિરૂમા, તો આનો અર્થ તો એવો થાય કે બિલીફ એટલે જ મોહનીય કર્મ, કે જે મૂળભૂત આખા સંસારના ઉત્પત્તિમાં એક જ રોંગ બિલીફ કે સંસારમાં સુખ છે. એ મોહનીય કર્મ, એ જે મૂળ બિલીફ રોંગ હતી ને કે હું ચેતન છું, સ્થૂળ લાગે છે નિરૂમા, હું ચેતન છું તો બહુ સ્થૂળ. એ ચેતન નહીં, શબ્દથી કહું છું ચેતન એટલે, પણ જે આપણે નથી તે ભાગને હું શાહ કેવું પડશે. હે, હું ચેતન શાહ છું એમ, એ તો લોકો જાણે શુદ્ધ ચેતનની જ વાત હશે. ના, એટલે જે પાડોશમાં રહેલું જે તત્વ છે, પડોશી જળ તત્વ, એને બિલીફથી એને મૂળ ત્યાં આગળ એની બદલાય છે બિલીફ કે હું આત્મા છું ને બદલે આ જે બીજું દ્રવ્ય બાજુમાં પડ્યું છે, પાડોશીને મેં ટચ અડીને એ ભાગને એ જે માને છે કે આ હું છું, હું આત્મા છું નહીં પણ હું આ બીજું છું, ત્યાં આગળ જ આ મૂળ બિલીફ બદલાય છે ને ત્યાં આગળ જ સૂક્ષ્મતમ અહંકાર છે. શું?
હવે જ્ઞાન આપે છે ને દાદા ત્યારે આ લેવલે જ ફ્રેક્ચર કરે છે. અક્રમ એટલે આ ઊંધો પ્રોસેસ છે, પાછળથી આ અંદરથી બહાર આવવાનો. એટલે પહેલું મૂળ અહીંયા કાઢે છે, એ ફ્રેક્ચર થઈ જાય છે ને એ અંદર ફિટ થઈ જાય છે કે હું શુદ્ધાત્મા જ છું, હું આ છું જ નહીં. ભલે એને એક્ઝેક્ટ દેખાતું નથી પણ એની બિલીફ પૂરેપૂરી બદલાય છે. એને અનુભવમાં નથી આવ્યો, એને જ્ઞાનમાં નથી આવ્યું, એને એક્ઝેક્ટ શુદ્ધાત્મા આત્મા દેવાયો પણ નથી, પણ એની બિલીફમાં તો 100% ચેન્જ થઈ જાય છે કે એ એને ઊંઘમાં એ નથી સ્વીકારવા તૈયાર કે હું આ બીજો છું, એમ હું આત્મા જ છું, શુદ્ધાત્મા જ છું. પછી એને થોડું જોવા જાણવાનું ચાલુ થઈ જાય છે. જેટલું આ પરને જુએ છે જુદું, એટલું એનો અનુભવ વધતો જાય છે, એટલી એની બિલીફમાંથી એ અનુભવમાં આવે છે, સોલિડ થતો જાય છે એનો. દરેક બિલીફોને આપણે વિશ્લેષણ કરીએ તો એવું જ ખ્યાલ આવે કે સંસારમાં સુખ નથી, એ જ બિલીફો તોડ્યા કરવાની છે સતત. સંસારમાં સુખ નથી, સંસારને હું છું માને છે, સંસારમાં મારું છે એવું માને છે. આ મૂળ આયાથી જ બિલીફો બધી ઊભી થયેલી છે. એ બિલીફો એટલે બધામાંથી તમે એનાલિસિસ કરતા કરતા આવશો તો અહીંયા આવીને જ અટકશે, મારું છે ને હું છું ને સુખ છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બધા એના કારણે જ આમ ડેવલપ થતા હોય એવું લાગે કે એટલે જે તમે મૌનીય કર્મ કહ્યું ને તે અહીં આ લેવલે આવે છે. જે અન્યને પોતાનું માને છે ને એ લેવલે આ ઊભું થાય છે મૌનીય કર્મ. એ તૂટે છે. શું મૌનીય તો ઉડે જ છે. શું એટલે દર્શન મોહ જેને કહે, મૌનીય કર્મ નહીં પણ એને દર્શન મોહ કહ્યો છે. મૌનીય કર્મ તો ઘણું આગળ જતું રહ્યું, જાડું થઈ ગયું છે. તો આ સૂક્ષ્મમાં મોહ, દર્શન મોહ કયો છે એને. મૂળ મોહ અહીંયા છે, એમ કે સંસારમાં ભટકવાનો મૂળ મોહ આ છે. પછી પેલો થોડો સ્થૂળમાં ગયો કમ્પેરેટિવલી, આમ સ્થૂળ નથી પણ દર્શન મોહના કમ્પેરિઝનમાં દર્શન મોહનીય કર્મ થોડું સ્થૂળ છે, એ પરમાણુનું થઈ ગયેલું છે, જાડું જામી ગયેલું આવરણ રૂપે છે, અને આ સૂક્ષ્મ બિલીફ રૂપે છે. આ સમજાય છે ને બધા બધાને સમજાય છે બહેનો બધા? તારે સારું. હા, પછી યાદ રાખજો, બીજી શિબિરમાં પાછું ફરી એકથી ઘૂંટાડવું ના પડે. નેરુમાં તમે જાગૃતિની વાત કરીને કે પ્રજ્ઞા બતાડે અને જાગૃતિ પકડી લે, અને પછી એ જાગૃતિ કોન્સ્ટન્ટ જો પકડેલું જ રાખે તો પછી એવું પાછું ફરી ના થાય, અને જો ડ્રોપ કરી દે તો વળી પાછું ફરીથી એ કરે. તો જે દાદા કહેતા હતા કે નીરુબેનને એકવાર ભૂલ બતાડીએ તો પાછી ફરી ના થાય, તો એ નીરુબેનની જાગૃતિ કોન્સ્ટન્ટ પકડી રાખે એના આધાર પર જ એ ભૂલ પાછી નહીં થતી હોય ને. એટલે એ મહાત્માઓએ એ લક્ષ્યમાં રાખવાનું કે પકડ્યું તો પછી પકડ્યું, છૂટ્યું તો પછી પાછું તમે નીચે પડવાનું. સાચી વાત. નિરૂમા, જય સચ્ચિદાનંદ. નિશ્ચય કયો ભાગ કરે છે આમાં? નિશ્ચયો જે આપણે કરીએ છીએ એ કયો પાર્ટ કરે છે આમાં? એકલું નિશ્ચય નથી, એકલો અહંકાર અને આપણી સમ્યક દ્રષ્ટિ, એટલે દ્રષ્ટિ જે બદલાયેલી છે ને એ બે ભેગું થઈને કરે છે. મોક્ષના નિશ્ચય જ્ઞાની ભાવો કરે ને સંસારના નિશ્ચય બધો અજ્ઞાની ભાવો કરે. એટલે મોક્ષ બાજુના નિશ્ચયો ખરેખર તો જ્ઞાની જ કરતો જાય છે ને કે આમ નહીં આમ હોવું જોઈએ, આમ નહીં આમ હોવું જોઈએ, આવું જ જોઈએ, આવું જ જોઈએ, એવા જે નિશ્ચયો કરે છે, જેમ જેમ એની જાગૃતિ વધતી જાય, અનુભવ વધતા જાય, જ્ઞાની ભાવો મોક્ષ માટેના આત્માલક્ષીના બધા જ્ઞાની ભાવો કરાવે છે. કરે છે અજ્ઞાની ભાવો પણ કરાવે છે આ ભાગ, આનો પ્રજ્ઞા ભાગ. આની દ્રષ્ટિ છે અને કરવાનું પેલા પાસે અજ્ઞાની પાસે. એટલે પ્રજ્ઞા બતાડે છે ને અજ્ઞાની બાઓ નક્કી કરે છે, એટલે એ પકડી એ નિશ્ચય કરે છે, અને પછી જાગૃતિ એને પકડી રાખે છે, એ નિશ્ચયને પકડી રાખે છે. જો અને નિશ્ચયમાં જાગૃતિ ઢીલી પડી જાય તો કાચું પડી જાય. નીરુમા, સૂક્ષ્મમાં જે બિલીફ પડેલી છે અહીંયા પાછળ છેલ્લે, હા, સૂક્ષ્મમાં જે બિલીફ પડી છે એનું અભિપ્રાયનું રૂટ કોઝ એ બિલીફ છે. અભિપ્રાય આમાંથી જ ઊભી થાય છે, બિલીફોમાંથી. એ પછી બુદ્ધિ અને પછી અભિપ્રાય, આપણું અંતસ્કરણ બહુ સ્થૂળમાં જતું રહે છે. આ તો આપણે હજુ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર લેવલની વાતો પાછી આપણે સૂક્ષ્મ
અને સ્થૂળ અભિપ્રાય એ બધું સૂક્ષ્મમાં જતું રહે છે, સૂક્ષ્મતરમાં નથી આવતું. સૂક્ષ્મતરમાં તો આ બધી બિલીફો હજુ બિલીફો જ છે. આપણે જે બધા કહેતા હતા ને સ્થૂળ શું ને સૂક્ષ્મ શું, સૂક્ષ્મતર શું ને સૂક્ષ્મતમ શું, એ લેવલમાં જઈએ છીએ આપણે. એટલે આ જે જ્ઞાની ભાવો, જાગૃતિ અને જાગૃત આત્મા, એટલે આમ એક જ વસ્તુ છે? એને અલગ અલગ પ્રજ્ઞા સમિતિમાં જાય છે, એક જ વસ્તુ છે પણ છે એક જ. બધા જ્ઞાની ભાવો અને જાગ્રત આત્મા એક જ છે. આ જુદા જુદા શબ્દ પ્રયોગ. જાગૃતિ એક જ આપણે કહીએ છીએ. જાગૃતિ જાગૃતિ એ જાગ્રત આત્મા ત્રણેય શબ્દ એકને જ લાગુ પડે છે. એકનું જ છે વસ્તુ, એક જ નામ. અને નિર્મા, તમે જે કીધું ને કે એક વખત જાગૃતિ પકડી લે પછી ફરીવારી દોષ ન થાય, એટલે ત્યાં આપણે તન્માયકાર ન થવા દે. તો નિર્મા, જે પડવાળા દોષોની જે વાત છે કે એક પડ ગયું, હવે બાકીના બાકી રહ્યા, તો પછી એમાં કઈ રીતે જાગૃતિનું કઈ રીતનું સેટિંગ હોય છે? એટલે જાગૃતિ બીજું પડ આવે ત્યારે એને અનુભવ હોય ને પેલો થયેલો પાકો, એટલે પકડી લીધેલો હોય ને, એટલે એ બીજું પડ આવે ને ત્યારે અંદર ને અંદર જ એમાંથી પૂરું કરી નાખે, બહાર બધી ના જવા દે. એટલે એવું થઈ શકે કે હવે કોઈ બી વસ્તુનો વિચાર આવ્યો કે આમાં સુખ છે, કે સમજો વિષયમાં સુખ છે, એટલે એ તરફથી જતી હોય વૃત્તિઓ, તો બીજી તરત સેકન્ડ મોમેન્ટે જ આપણને ખ્યાલ આવી જાય કે આમાં નથી અને તું ક્યાં જઈ રહી છે અને પાછી વળ, તો એ વસ્તુ એ જાગૃતિ પકડી રાખ્યું કહેવાય કે પાછું પડી છે ને પાછું? હા, એને પકડી રાખ્યું કહેવાય. આ જે બધા બ્રહ્મચર્ય પાળે છે આપતપુત્રીઓ, એ લોકો શું કરે છે, એમને કે આ તો ઘણી વખત એમને આ ધારો કે મનમાં વિચાર આવતા હોય વિષયના, તો એને ઘણી વાર ઉખાડીને ફેંકેલા જ છે. જાગૃતિ પકડી રાખેલું છે, છતાં એના પડ તો આયા જ કરે છે, વિચારો આયા જ કરે, ના આવે એવું નથી, બંધન જ થઈ જતું. પણ જ્યારે આવે ત્યારે પેલી આની સામે જાગૃતિએ મોરચો માંડેલો છે કે મારે આ બ્રહ્મચર્ય સિદ્ધ કરવું જ છે, ગમે તે ભોગે. એની સામે મોરચો માંડેલો છે, જબરજસ્ત સ્ટ્રોંગ નિશ્ચય થયેલો છે. આવો નિશ્ચય બીજા કશામાં નથી થયેલો, આ લોકોને કોઈને નથી થયેલો. એટલે બ્રહ્મચર્ય એટલો જે સ્ટ્રોંગ નિશ્ચય થાય ને, એટલે એ નિશ્ચયના આધારે પેલી જાગૃતિ એમાં જબરજસ્ત કામ કરતી હોય, એટલે ઊભું થાય તો એ બફમ ના જાય. શું એટલે તરત પેલી જાગૃતિ ઊભી થઈ જાય, અરે આ ખોટું છે, ના જવું જોઈએ. એમાં પછી એનું લાંબુ ના થવા દે, એટલે શું કે 2 પાંદડી સુધી ના જવા દે, ઉખાડીને ફેંકી દે, ના જોયા. તો આમાં છે શું, આમાં છે શું? પૂછી જો બધા પરણેલાઓને, છે શું? કશું જ છે નહીં, નેરો ગંદવાડો જ છે, નેરો આ ભોગવટો છે. ખરેખર તો આ ભોગવટો છે, વિષય એ ભોગવટો છે. આ સમજાતું નથી, પણ આ એક જાતની ભોગવટો છે. કેમ કે આ પેલી બહુ ગરમી લાગતી હોય, ભેંસો શું કરે, કાદોડામાં પડે ને, આ ભેંસો કાદોડામાં જ પડે છે. પાડાઓ અને ભેંસો વિષયના કાદોડામાં પડે છે. એને એ કાદવમાં શું સુખ હોય, પણ આ ભોગવટાનો જ ભોગવટો છે. ભોગવટામાંથી ભોગવટો બીજો ઊભો કરે છે. એક ભોગવટાને ખસેડવા બીજો ભોગવટો ઊભો કરે છે. અંતે તો ભોગવટો જ છે. શું નિરૂમા, આ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર 2 અહંકાર તો સમજાય, પણ પેલો સ્થૂળ અને સૂક્ષ્મ 2 અહંકાર પછી કેવી રીતે? પહેલે દાડ તમે ઊંઘી ગયા લાગો છો. આ મહાત્મા અમે આ જ કહે છે કે સાહેબ તમે આવી રીતના ના કરતા, બરાબર પકડી લો. એટલે 3-4 ટર્મિનલ 4-5 ટર્મિનોલોજી એવી ફિટ કરી લેવાની છે, અમે કહીએ ત્યારે એને આગી પાછી ના થવા દેતો. પહેલે જ દાડે કહું છું, અંતસ્કરણ વાળો જે અહંકાર છે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર વાળો, એ અહંકાર સૂક્ષ્મ છે, અને જે દેખાયો છે, વ્યવહારમાં આવે છે, એ અહંકાર સ્થૂળ છે. ઉભો થાય એ સૂક્ષ્મતર ઉભો થાય પછી જ્યારે કર્મનો ફોર્સ આવે છે, એ ઉભો નથી થતો, તન્મય આકાર થાય છે, એને આપણે સૂક્ષ્મતર કહ્યો છે. લખી લો તમે નોટમાં. બરાબર નહીં લખી લો, મને પૂછવું ના પડે ફરી, ક્યારેય નહીં. તો કાંતિભાઈને પૂછજો નહીં, તો એ બધું એમણે મગજમાં રાખ્યું છે. સાહેબ ખરા ને, કે ગયા ક્યાં ગયા? સાહેબ નથી આયા? હા રહેજો સાહેબ, તમને ભણાવજો.
આ પાછું અંદર અંદર આ બધા આપણી ફાઇલ 1 2 અંદર અંદર પાછી રાત્રે ડિસ્કસ કરે ને વાતો કરે ને આપણી નોટો કાઢી કાઢીને જુએ તો ચોપડી વાંચી બેન ફરી પાછું રિવાઇઝ થાય, પાક્કું થાય. એનું આ જરા ભોગવટાની પાછી ભોગવટાની વાત કરીને વિષયની જરા પ્લીઝ જરા કહો ને. ભોગવટાનું પછી પાછો બીજો ભોગવટામાં પડે છે. પછી આ તો ભોગવટો આ કાદવમાં પડે છે એ ભોગવટો, અને કાદવડામાં પડ્યા પછી જે બધામાં પાછા કશાયો ના મને જીવડા પાછા પેદા થાય ને કાદવડામાં. ફાઇલ નંબર 3, ફાઇલ નંબર 4, બાબલા બેબલી એના પછી મય પડ્યા કાદવડામાં, એ મય પાછા મય કડ્યા કરે કાદવડા. એ ત્રીજો ભોગ. તોય મોટ બહાર ના નીકળે કે હવે આ કાદવડામાંથી બહાર નીકળું. અને પાછું જે આખું ક્લેશ ને કશાય વાળું આખું કકડાટ વાળું થાય એ પાછું હજી ભોગવટો ને. એ બધા ભોગવટાના એ તો બધું પાર આવ્યો નથી મને અપાર. જીવડા કઈડે તો ઓલે પાડા પાડી લડ્યા કરે. શું કહ્યું લે? એટલે જીવડા કઈડ્યા કરે અંદરથી તો પાડા પાડી લડ્યા કરે. અહીંયા બેઠેલા બધાની દીપકભાઈએ જોરદાર બિલીફ તોડી નાખી. નિર્ભય તોડી. મહાત્માને તો તમે આ પરણેલા તો નાક કાપી નાખો છો. નહીં, શુદ્ધાત્મા થયા ને આપણે બધા એટલે કહી શકાય. તો એ મહાત્માને કેટલો આનંદ રહે છે. આ કપાય છે એનો આનંદ છે નહીં, સુખ ખરું છે. આમાં નાક લઈને ફરતા હતા ને પાછા અંદર પાડા પાડી કાદવડામાં લડતા હતા તેનું શું? આ તો ખુમારીભેર નાક કાપેલા પણ ખુમારીભેર કાદવની બહાર ફરીએ નહીં. એટલે જ હસી શકે છે, નહીતર તો નાક કપાય પછી ભાગી જાય. ખુમારીથી કા બહાર ફરે છે, પેલા બધા બીજાને કાદવડામાં પડેલા જુએ છે. ભલે મોટા મોટા લાંબા નાક હોય, શું કરવાના? છે હું કાદવડામાં તો હું તો નાક કપાય પણ તો બહાર ફરું છું ને આટા મારું છું ને તારો તમાશો જોઉં છું ને કહેવાનું. અહીંયા આ એક એક્સપિરિયન્સ છે કે પેલું ગમે તે ઉંમરનો હોય, ગમે તેવો જ્ઞાનમાં હોય, મહાત્માની વાત કરું છું, રૂપેશ સહિતની બધાની વાત કરું છું. ફાઇલ નંબર 2 અને 2 નું જયારે આવે, 3-4 દિવસથી માર્ક કરું છું કે અહીંયા બધા સારા લેવલ વાળા મહાત્માઓ છે, ઉંમર વાળા છે, જૂના છે, નવા છે, બધા. ફાઇલ નંબર 2 વાળી વાત આવે એટલે એકદમ કશાઈ. એટલે એ જ ફાઇલ પાછી મારી સાથે, એટલે એ હસબન્ડ વાઈફ વાત કરતા હોય તો મંદિરમાં મેં જોયું, ઘરની મારી પણ વાત કરું, બધાની વાત કરું, એ પાછા બીજા સાથે, પુરુષ સાથે વાત કરે કે એના બીજા કોઈ બૈરા સાથે વાત કરે તો બિલકુલ એકદમ સહજ હોય, જ્ઞાનમાં હોય એવું બધું લાગ્યા કરે. તો એવું એક્ઝેક્ટલી શું છે કે આ પેલું મારું કરેલું છે એના હિસાબે આ પ્રોબ્લેમ થાય છે હસબન્ડ વાઈફને? આટલું બધું જે તમે આ સમજાવો છો, હવે આપણે હું આ સ્થૂળની વાત જ નથી કરતો ઝઘડાની, શું કામ આવો ફરક પડી જાય છે? હું હજુ છોડતી નથી. હૂંફના આધારે બધું ટકી રહેલું છે. પુરુષને પણ એટલું જ હૂંફનું છે. હા, એ હૂંફ નથી છૂટ્યું. કેમ દાદા ને હીરાબા જોડે જોડે જ રહેતા હતા પણ એ હૂંફ ભાગ નતો, કશો પ્રોબ્લેમ નતો. દાકે જ નહીં કે આ હસબન્ડ વાઈફ છે, બા કે ને દાદા કે. એટલે એ નિરૂમા તો હવે સમજો ખાલી કહેવાથી તું બા ને દાદા કહો છો જ ને, પણ કહેવાથી નહીં, પણ પેલો હૂંફ કાઢી નાખો છો. હૂંફ આ ઉપાય બતાવે છે પણ ઉપાય કરીને હૂંફ કાઢી નાખો છું. એટલે એના પહેલા લેવલમાં અત્યારના બધા જે મહાત્માઓ બેઠા છે, હૂંફ તમે કહો છો એટલું નથી પકડાતું. તો અપેક્ષાઓ પકડો, ચાલો ને સ્થૂળ લેવલ, બસ એક ફર્સ્ટ લેવલ અપેક્ષાઓ પકડો. એકબીજા માટે કેટલું અપેક્ષાઓ છે, પોઝિટિવનેસ તો એથી આગળ હશે. હૂંફથી પણ હજી આગળ કંઈક છે, કારણ કે મહાત્માઓને એકબીજા પ્રત્યે હૂંફ છે. એક બે ફ્રેન્ડ, ચલો મહાત્માને મૂકી દો, બે ફ્રેન્ડ છે, એકબીજા માટે હૂંફ છે, બહુ સારી હૂંફ છે, પણ આવો ઝઘડો નથી થતો. ના એવું એ હૂંફ પાછી આ હૂંફ જુદી, આ વિષયની હૂંફ જુદી, મારું પોતાનું, મારું એક્સક્લુઝિવલી મારું, મારું જ, મારો જ, મારી જ.
માર જ એટલો પડે છે તોય મારી જ કેમ ન છૂટતું? પેલીને બોરિયા બિસ્તરા ઉપાડવા જોઈએ છે કોક ને, અને રાંધી ખાવા કોક જોઈએ છે. બરાબર. જાય નહીં. હા, સ્વાશ્રયી બનવું પડે. સ્વાશ્રયી બનવું પડે, સ્વયં પાકી બનવું પડે. દાદાએ દીપકબેન કહ્યું તું 87 માં જ. 87 માં વાત. હા, કે તું તને જાતે રાંધીને ખાતા ફાવે કે? હા ફાવે ને, તો એને બનાવીને ખવડાવતો હતો કે રસોઈભાઈ ના આવી હોય તો. થોડી આઈટમ આવડતી, પછી દાદાએ બાકીની શીખવાડી. હા, પૂડો આમ બનાવવાનો, શીરો આમ બનાવવાનો. પછી એની જોડે વાતો કરે ને પછી વડોદરા માસીબાન ઘરે, માસી હતા નહીં લાગે, માસી નહોતા, એકલો જ હતો માસીબાન ઘરે, હું દાદાની સાથે. તો પછી એ જાતે બનાવે, પછી દાદા પાસે પૂછ શું બનાવ્યું તો કે શીરો, શું બનાવ્યું તો કે ખીચડી, એમ એકાદી આઈટમ બનાવે પછી ખાઈને આવે. જાતે બનાવ કે છે તું સ્વયં. આપણે બ્રહ્મચર્ય પરવસતા ના રહેવી જોઈએ. હા, બ્રહ્મચર્ય પાળું છે એટલે આ પરવસતા ના જોઈએ કે છે, બધું આપણે જાતે કરતા ફાવવું જોઈએ. શીખવાડેલું દીપકભાઈ દાદાએ. આ બોરિયા બિસ્તરા ઉપાડનારો ના રાખો હમાલ. ભલે પડ્યો રહ્યો પણ આપણે મનથી કાઢી નાખવાનું, મનથી એનો આધાર નહીં લેવાનો. છે આપણે એના વગર ચાલે નહીં એવું ના હોવું જોઈએ. કોઈના વગર ચાલે એવું ના હોવું જોઈએ. બધું જ ચાલે, બધું જ ફાવે, કેમ ના થાય? આપણને થતું હોય કે મને ચાલી જ જશે એના વગર, પણ એની જો હજી હોય કે આ કરી આપશે, આ કરી આપશે, એની વાત જુદી છે. આપણે આપણા તરફની જવું, એ તો આપણી ડ્યુટી બાઉન્ડ એટલે તમારે કરવું પડે, પણ આપણને એવું ના હોવું જોઈએ. ઊંડા ઉતરીએ ને તો ખબર પડે એમ મારા વગર એમને ચાલતું નથી, એની મીઠાશ હોય પાછી. હા બરોબર છે. ના આવું ના હોય, એમને તો મારા વગર એક મિનિટે ચાલતું. ના નીરુમાં એવું નથી, નહીં તો પછી અહીંયા જ ન અવાય, અહીંયા અવાય જ નહીં એવો હોય તો. ના તો તારી એકલાની વાત નથી કરતા, તો ઘણા બધાને એવું એનું મેં અંદર તું કેટલું મેં ભાવ મીઠું મીઠું લાગે. ના નીરુમાં એ ઘણું ઓછું થઈ ગયું છે, એટલે મારા તો એવા ભાવ છે કે એ ના આવે તો કઈ નહીં, હું તો અહીંયા આવી જઈશ એકલી. આપ તો થોડી વાર પહેલા વાત કરતા ને બ્રહ્મચર્યની, ત્યારે એટલું સરસ આમ લાગતું હતું કે આમાં જો આગળ વધારે તમારે ચાલશે તો ઘણા બધાની બિલીફો, આપણે તો સ્થૂળ વ્યવહારની વાત જ નથી પણ આખું બિલીફ વાળો ભાગ જ અત્યારે આ એન્વાયરમેન્ટ આખું એવું ઊભું થઈ ગયું છે, એટમોસ્ફિયર અત્યારે મહાત્માને ખૂબ કામ લાગશે. મહાત્મા વિચાર આવે ને તો પેલો પાડો પાડી દેખાયા કરે કાદળમ. આ સીને જ યાદ કરજો ને, પાડો પાડી કાદળમ દેખાયા કરે. એમાં જે 5-10-15 મિનિટ તમે વાત કરવાની, આને કોઈ વચ્ચે આપણે પ્રશ્ન જ નહીં પૂછ્યું, તમે તમારી રીતે જે દાદા સરસ રીતે. કેવી ખુમારી, દાદા જેવી ખુમારી રહે એવું છે. મેં દાદાને જોયા છે આ વિષય વગરના, અને મને તો ત્યાં સુધી રહેતું હતું કે મેં મારી જિંદગીમાં કોઈ પુરુષ જોયો હોય તો એક જ, આ એક જ પુરુષ. વિચાર દ્રષ્ટિ એટલી કોઈ સ્ત્રી માટેનો કોઈ પર્યાય જ નહીં. એ કેવી કેવી વસ્તુ હશે એમની પાસે, કેવું અચીવમેન્ટ હશે બ્રહ્મચર્યનું. એટલે પત્ની આવી સરસ, હીરાબા તો બહુ રૂપાળા હતા, નિરંતર એમની તરફથી તો બધું હતું પણ પોતે એમને કશું જ નહોતું. એમના તરફથી શું, હીરાબાને થોડું જ્ઞાન હતું કે ધ્યેય હતું, એમને તો ભાર હતું, એમને તો બાળકો પણ જોઈતા હતા. બે ગયા તો પછી બીજા તો જોઈએ ને, કે કોક તો જોઈએ ને. આટલું બધું એમને સામેથી હતું છતાંય આમ આપણે કહે ને કે 32 થાળનો ભોજન હામું આવ્યો છે, કકડીને ભૂખ લાગી છે, છતાંય આમ એની હામું ના જોવાય. કેવું હશે એમને, અને ઉપરથી એમાંથી છટકીને નીકળી જવાનું.
સમજાય પટાય, તરછોડ મારી નહીં પાછું. એટલે કે આ છે આ વિષયમાંથી જે કમ્પ્લીટ નીકળે છે એનું પરિણામ જોઈએ ને, તોય આપણે એમ થાય કે આવો દાદો પરિણામ સ્વરૂપે થઈને ઊભો રહ્યો, આપણે મળ્યો, જેને આપણે આખું સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્યનું આખું સાયન્સ આપણને ખુલ્લું કરી આપ્યું. એ જોઈને આપણને એવો થાય છે, વાંચીને આપણને કેટલું બધું ફેરફાર થાય છે, જે એમને અનુભવની વાણીમય મૂકી છે. એ વાણીને આપણે પકડીને હવે આ વિષયોમાં શું બાકી રાખ્યું છે, કયા અવતારમાં કેટલું, છતાંય થાય છે તો એનો ગમે એમ કરી નિકાલ કરીને નીકળી જાઓ. આવતો હશે, આવે ના આવે એવું નહીં, અમે એમ નથી કહેતા, કારણ કે દાદાએ તો કહ્યું છે 5મા આરામાં બધા જ વિષય જીવો વધારે, કશાય કરતા વિષયનો માલ વધારે. તો એ વિષયનો માલ બધાની ઓવરઓલ ત્યારે આ 5મો આરો કહેવાય. તો એ આને અમે આપણે હિન્દુસ્તાનમાં કશાય વધારે છે, વિષય ઓછો છે, પણ છતાંય માલ તો ખરો જ વિષયનો 5મા આરાનો. એટલે કોઈ આમાંથી તો છટકી ના શકે કે અમે કે તમે કે કોઈ, પણ ધ્યેય એક જ પકડી રાખો છું, આમાંથી નીકળવું છે. આજે નથી નીકળાતું પણ મારો ધ્યેય તો આ જ છે. અને જે નીકળી ગયા છે, સ્થૂળમાંથી જે નીકળી ગયા છે, એ હવે સૂક્ષ્મમાંથી નીકળો. સ્થૂળમાંથી નીકળેલાનું થોડુંક પરિણામ જુઓ ને, તો એ પરિણામ તમને આવશે કે ના, એ પરિણામ જોઈને તમને સૂક્ષ્મમાં આગળ વધવાનું પ્રેરણા મળશે. શું આ સ્થૂળ બ્રહ્મચર્યમાં આવી ગયા હોય ને, એને તો આ એકબીજાને કકડાટ બકડાટ તો બંધ જ થઈ જવા જોઈએ. તું મારું આમ કેમ નથી કરતી, તું આવું કેમ કરે છે, તું તેવું કેમ કરે, એ તો સાવ બંધ થઈ જવું જોઈએ. એમાં તો રહેવાય જ નહીં. આનું પરિણામ જ આ છે, બ્રહ્મચર્યનું પરિણામમાં તમારા ઝઘડા લડાઈ તો બંધ જ થઈ જાય. ચાલો ઘાટાઘાટી પાડી નહીં, પણ તો અમથું કેટલું બધું થાય છે. તું મારું આમ નથી કરી હાલતી, તમે આવું મારું ધ્યાન નથી રાખતા, ને મુખને નહીં રાખતા નહીં રાખતા. કઈ દાડે રાખ્યું છે તો હવે રાખવાના છે. લાકડામાં જઈશું તારે એટલું લાકડામાં જઈએ ત્યારે ધ્યાન રાખે ને રૂપેશ, તો બહુ થઈ ગયું કહેવાનું. મારું ધ્યાન નથી, છોકરાનું ધ્યાન નથી, આમ નથી. આ મુખને અપેક્ષાઓ આ જ આપણને આ વિષયનો કાદોડો જ છે. મૂકી દો અપેક્ષા, આપણે થાય એટલું કરો, નહીં તો આપણે જ કરવાનું છે, નહીં તો તેટલું તે આપણે જ કરવાનું છે. તો મહી આ ભોગવટા ને આ બધી શાને માટે આ નીકળી જશે તો ઓટોમેટિક બધું સુંદર ચાલશે જ, વ્યવસ્થિત સંસાર તમારો હિસાબ સરસ ચાલશે. શું ક્યાં કેટલું બાકી રાખ્યું છે, ક્યાં કેટલા વિષયો, એનો અંત જ છે. ચાલો એની પૂર્ણાહુતિ થાય, ગમે એટલા વિષયો કરે તો પૂર્ણાહુતિ થાય. એન્ડ જ નથી, એન્ડ જ નથી. જે વસ્તુનો એન્ડ જ ના હોય એનો ક્યારે આપણે નિકાલ કરી નાખીએ, કઈ રીતે નિકાલ થાય? એને તો ઉખાડીને ફેંકી જ દેવાની વાત, જોઈએ જ નહીં. મારે હું આ ક્યારે દાડાનો પાર આવશે? આ બંધ થાય તો જ પાર આવે, બાકી હું એનો નિકાલ કરીને પાર કરીશ, નિકાલ કરીને બંને જ નહીં. ક્યાંક તો એને એન્ડ લાવવાનો. આવડા નાના નાના છોકરા બ્રહ્મચર્ય પાછળ પડે છે તો મને ગયડા ડોહાવાનું શું વાંધો છે? એટલી પ્રેરણા મળે કે ના મળે? કેટલા નાના નાના પાછળ પડ્યા છે. આપણે શું વાંધો છે? હવે શું બાકી રહ્યું? આવું મળ્યું છે તો એ મોક્ષને માટે પાછળ પડો ને, આ બધી શક્તિઓ એમાં નાખો ને, આમાં વેડફવાની ક્યાં જરૂરત છે? આ વીર્યમાંથી આપણે બહાર આવીશું, સ્થૂલ વીર્ય બચાવશું, તો પછી ધીમે 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 ત્યાર પછી આત્મવીર્ય પ્રગટ થવાનું. આત્મવીર્ય પ્રગટ કરવાનું તો હજુ ઘણું આગળ રહ્યું છે. આમાં જ આપણે વીર્યમાં લૂઝ સ્ટાર્ટ થઈ ગયા છે, તો પછી પેલા નહીં કહેવા મારે. એટલે છેલ્લે તો દાદા કહેતા હતા, અમે કે જાહેરમાં હાલ ટીવીમાં આવું તો ના કહીએ કે તમે બધા નીકળો બહાર, આમાંથી બ્રહ્મચર્યમાં આવી જાઓ. પણ આ આટલા પીએચડીના કોર્સમાં બેઠેલા છે એમને તો કહેવાય ને, અમારાથી ના કહેવાય. તમારા પર અમારે એટલો તો હક કરો કે નહીં? નીકળો આમાંથી બહાર, આટલી સ્થૂળમાંથી નીકળો, અને આ કશાય એકબીજાની જોડે કશાયમાંથી નીકળો. બીજું સ્ટેપ આ છે, કશાય સ્થૂળ વિષય અને જોડે જોડે બીજો કશાય. આ લડાઈ ઝઘડા ઘાટાઘાટી મોઢા બૂમા બૂમી એ બધું તો બંધ થવું જોઈએ.
શું લેવાનું છે, શું આપવાનું છે? હવે તો બહુ થયું કહેવાનું. તમે મને જે આપ્યું છે એ ઘણું આપ્યું છે, આથી વધારે મારે કશું જોઈતું નથી, મારા આત્મા સિવાય કશું જોઈતું નથી. રોજ બોલે છે કેવળ મોક્ષાનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખાપતી નથી, ખાપતી નથી, ખાપતી નથી. અને હસબન્ડ રાત દાડો ખાપે છે, ખાપે છે, ખાપે. અને બૈરી ખાપે છે, ખાપે છે. એટલે મૂકને પૂળો ખાવાનો આટલો શું મોહ ના કે હું બહાર જઈને ખાઈશ, કાં હું જાતે બનાવી ખાઈશ. બોલે ને મને નર્વિસ સ્વાશ્રય થાવ, સ્વયં પાકી થાવ. બરાબર ને? આ લાચારી શું વળી? માદા જાતે મારું કોણ ધ્યાન? મને ડિપેન્ડન્ટ થઈ જાય છે બહેરોના. કોઈ કપડાં ઇસ્ત્રી કરીને મૂકી આપે, બાથરૂમમાં ટુવાલ મૂકી આપે, આમ કરી આલે ને પેટી ભરી આલે ને ડિપેન્ડન્ટ થઈ જાય. એટલે એને નું ડિપેન્ડ, આ તો કંઈક કામ કહેવાય, કેટલું સ્થૂલ કામ કહેવાય છે. 5 મિનિટનું કામ પેટી ભરવાનું, 5 મિનિટનું, 2 મિનિટનું કામ ટુવાલ મૂકવાનું. એટલામાં એટલું બધું શું ડિપેન્ડન્ટ થઈ જાય છે? કેટલા ડિપેન્ડન્ટ? નાવાનું થાય પહેલાં તો 10 મિનિટ તો ઘાટાઘાટી પડે. રીમા મારો ટોવેલ ક્યાં છે, મારો લેંઘો ક્યાં છે, મારો જબ્બો ક્યાં છે, મારી બનિયન ક્યાં છે? હું ક્યાં છું પૂછ ને. ઘાટાઘાટીમાં 10 મિનિટ કાઢે છે, એના કરતા 2 મિનિટમાં લઈને મૂકીને એક 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 તમે એના હાથમાંથી લેતા સરકાવતા જાઓ ને તો પછી જોજો એનું કેવું છે. જો પેલી રમા શું કરે છે ઈશારા એના વરને. હા, શક્તિ માગું દાદા પાસે કે દાદા આજ તો અનિરુમાં કે છે ને આજ તો ઝીલી લેવું છે કીધું. આ ગંદવાડામાં જ પેડા રહેવું શું કરવું? એટલે આજ એટલી હિંમત થઈ ગઈ કે હરિબાપા ને જય સચિદાનંદ રમાણ એને જે હોય તે. આજે દાદા એ નિર્માય શક્તિ આપી દીધી. નિર્મા હા, હરિબાપા ને શક્તિ મળશે. તું બધાને બેવ મળે હામ હામી તો પાર આવે ને. હા, એટલે મને નીકળો બારામાં છે નહીં કશું. આ તો માન્યતા જ છે, બીજું કશું જ નથી. બરાબર, થોડો પુરુષાર્થ કરો. દાદાની બ્રહ્મચર્યની ચોપડીઓ વાંચો, દરરોજ 2 પાના 4 પાના વાંચો. પછી રોજ નક્કી કરો 10 મિનિટ. દાદા કે 10 મિનિટે અમારે પોતા ઘરે બેસીને શક્તિ માગવાનો, બ્રહ્મચર્ય પાળવાનો, એ ઊભી જ થશે, પ્રકટ થશે જ. સ્થૂળને એને સૂક્ષ્મમાં કચકચ કચકચ બંધ કરી દો. બૈરા જોડે શું આ માંડે છે? બૈરા પુરુષો જોડે કચકચ બંધ કરી નાખો. ત્યાં આટલું છે, અટેચમેન્ટ જ છે. આઈ લવ યુ, આઈ મિસ યુ, આમ તેમ કરો, હગાહગી કરો. અને એક બાજુ તમે એને કચકચ કરો, લડાલડી કરો, બે હરખું જ છે. અટેચમેન્ટ બેવમાં હરખું જ છે. નીકળો ને બહાર, આમાંથી શું છે? અરે એનું એક થોડું રોજ જોજો ને કંટાળ ના આવે. અને શુદ્ધાત્મા જુઓ ને, આ થોડાને શું જોજો ને શુદ્ધાત્મા જુઓ ને કેવો આનંદ આનંદ થાય. ઓહ ભગવાન લાગે, ભગવાન આનંદ આનંદ લાગે.